જિંદગી જીવવામાં કેટલી બધી જંગલિયત, કેટલું બધું પછાતપણું જીવન પદ્ધતિમાં રહ્યું. એ જ્યારે જીવન છેડે પહોંચે છે ને ત્યારે ખબર પડે છે કે જિંદગીને જંગલીની જેમ જીવીને કેટલો બધો અન્યાય કર્યો. શ્રેષ્ઠતમ જીવન જીવવાની જે તક મને મળી હતી એ ચૂકી ગયો. અદ્ભુત બની શકત મારું વ્યક્તિત્વ અને અસ્તિત્વ રાજી રાજી થઈ જાત કે શું મેં કમબેક કર્યો છે. હા, આગળના જન્મોમાં હું ખાસો પછાત રહ્યો હોઉં, નિષ્ફળ ગયો હોઉં, પણ મારી પાસે તક હતી પણ મેં વેડફી નાખી. અને નિમ્ન સ્તરની નીચલી કક્ષાની જે મને પણ ન ગમી શકે એવી જિંદગી સતત જીવ્યા કરવી એ અપરાધ છે, ગુનો છે. ઈશ્વર તો કરશે કે નહીં કરે ખબર નથી, પણ હું પણ મારી જાતને માફ નથી કરી શકતો. સાચે સાચ કહું છું, શ્રેષ્ઠ જીવન ન જીવવું એ અપરાધી મનોભાવના છે. વારંવાર તક નહીં મળે, ના વેડફી શકાય, વેડફવાનો ગુનો થઈ ગયો મારાથી.